નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। મોટી સંખ્યામાં રાતનો સમય છે, એમ છતાંય જેતપર ગામના સમર્થનમાં કેટલે દૂરથી આજુબાજુના ગામના દૂરથી કેટલાય ખેડૂતો સમર્થનમાં દિવસ અને રાત આવી રહ્યા છે। અત્યારે કલેક્ટર મોરબીના જે કલેક્ટર છે તે અને એસડીએમની આખી ટીમ આ છાવણીની મુલાકાતે આવી અને ખેડૂતોના પ્રશ્નો જાણવાની, એમની માંગ શું છે એના પ્રશ્નો સાંભળવા માટે આવી હતી। ત્યારે નિલેશભાઈ અરવાડિયા જે ઉપવાસ ઉપર બેઠા છે એ મારી સાથે જોડાયા છે। 6 દિવસથી એ ઉપવાસ ઉપર બેઠા છે, પાણી સિવાય કશું જ એમણે અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી। હમણાં જ કલેક્ટર સાહેબ આવ્યા છે, ભાઈડા શું કીધું? કાલે સ્પષ્ટ ભાષામાં કીધું હતું અમે કે અમે ગાંધીનગર આવવાના નથી, ગુજરાતી ભાષામાં અને ઇંગ્લિશમાં કીધું હતું, બે ભાષામાં કીધું છે। છતાંય નિંભર તંત્ર મધ્યસ્થી બનીને આવે છે। અમારી ડિમાન્ડ અદાણી સાથે છે, અમારી ફાઇટિંગ અદાણી સાથે છે, કોઈ સરકારી તંત્ર સાથે છે નહીં। એ મધ્યસ્થી ટેબલ બનાવે છે હાથે હાથે। કાલે એને અમને કીધું કે તમારી ડિમાન્ડો આપો તો અમે લેખિત સરકારમાં પ્રેઝન્ટેશન કરીએ। તો અમારી જે ડિમાન્ડ છે એ લેખિત આપી છે, જે મીડિયા મિત્રોને બધાને અમે આપી દીધી છે। સવારે મેં બાઇટ્સ આપી દીધી છે કે ભાઈ અમારી ડિમાન્ડ ફર્સ્ટ પહેલી એ છે, અમારા બાપના ખેતર છે, આ અમારી વિરાસત છે। અમારી વિરાસતની અંદર આ ચોરના પેટના વગર પરમિશને ઘૂસી ગયા છે ચોર। પોલીસને સાથે લઈને આ ચોર આવેલા છે, એ ચોરને પહેલા બહાર કાઢો, એનો સામાન બધો બહાર કાઢો, એના હિટાચી મશીન અને તમામ સાધનો અંદર પડ્યા છે એ બધા બહાર કાઢો, ખાડા ખોદવાનું બંધ કરાવો। આજે અહીંયા 6 દિવસથી ભૂખ્યા બેઠા છીએ બેન, તોય આજે કામ ચાલુ છે। તો આ નિંભર તંત્રને ધ્યાનમાં નથી આવતું। 6 દિવસ કારાભાઈ એવું કીધું કામ બંધ થઈ ગયું છે, એ આજે કર્યું, એ ઓરલી ખાડા ખોદવાનું કામ બંધ કર્યું છે, બીજું કામ બંધ નથી કર્યું, બીજું કામ એનું ચાલુ જ છે। સામાન ઉતારવાનું, હિટાચી આવવાનું, બીજા સામાન લાવવાનું, આવું બધું ચાલુ જ છે, આખો સ્ટાફ ત્યાં જ છે। મારી ડિમાન્ડ ક્લિયર છે, એનો સ્ટાફ પણ ત્યાંનો રહેવો જોઈએ, ટોટલ કામ સ્ટોપ થઈ જવું જોઈએ અને પછી ટેબલ ટોક થાય। ટેબલ ટોક પણ ત્યારે જ થશે સરકાર લેખિતમાં ડ્રાફ્ટિંગ કરી શું આપવાની એની મનસા છે એ લેખિત ડ્રાફ્ટિંગમાં કરીને અમને અમારી કમિટીને આપે। અમારી કમિટી એનું સર્વે કરે, નિરીક્ષણ કરે, સોલિસિટરોને વકીલોને જ્યાં સલાહ લેવાની હશે અહીંયા લેશું। ત્યારબાદ અમારી જે રિક્વાયરમેન્ટ છે ભારત સરકારના કાનૂન મુજબની, એ રિક્વાયરમેન્ટ મુજબનું એનું જો પરિપત્ર નવું જે વચ્ચેનો રસ્તો કરવા માંગે છે એ આવતું હશે તો, અને તો જ, બાકી જંત્રી મુજબની વાત હશે તો એમાં અમે 1% સંમત નથી। કારણ કે અમારી ડિમાન્ડ ક્લિયર છે। હાલની આપણી જમીનની જે કંઈ વેલ્યુએશન છે, માનો કે ક્યાંય 30 લાખની છે, ક્યાંય 40 લાખની છે, ક્યાંય 50 લાખની છે, તો એ જમીનને ગુણ્યા 4 આવું ભારતનો કાનૂન કહે છે, એ વેલ્યુ કરવાની। તો એ વેલ્યુ કોણ કરશે? તો એ વેલ્યુએશન કમિટી બને, એમાંથી સરકારનો એક માણસ હોય, પછી એક મામલતદાર સાહેબ હોય, એસડીએમ હોય કે પ્રાંત કોઈ બી હોય, એક વ્યક્તિ અદાણી કંપનીનો હોય અધિકારી એનો, અને એક ખેડૂતનો આગેવાન હોય। આ 3 જણાની કંપની બને અને એ કંપની એની વેલ્યુએશન નક્કી કરે, અને એ વેલ્યુએશનમાં જો જાજો ડિફરન્ટ આવતો હોય તો એમાં મધ્યસ્થી તરીકે કલેક્ટર સાહેબ આવે। તો આવી રીતની વાત છે, આવી અમારી માંગ છે ભારત સરકારના કાનૂન અને કોન્સ્ટિટ્યુશન મુજબની। પણ જો આમાં ગુજરાતના પરિપત્રની ક્યાંય વાત આવતી હશે અને ખેડૂતોને 1% નુકસાની જતી હશે તો અમે ટેબલ ટોક કરવા માટે તૈયાર હતાય નહીં, છીએ નહીં। આ સ્પષ્ટ અને ક્લિયર વાત છે। કારણ કે જેતપરની હવે લડાઈ નથી, હવે મોરબી જિલ્લાની લડાઈ નથી, હવે આ લડાઈ આખા ગુજરાતના તમામ 18 વર્ણના ખેડૂતની છે। અને ખેડૂતારે દગો નહીં કરીએ ને નહીં કરીએ, વટથી પારિયા થઈ જશું તમારા માટે, અહીંયા મરી જઈશું, અહીંયા દફન વિધિ થઈ જશે, તો નારિયેળ વધેરવા આખા ગુજરાતના ખેડૂત ભાઈઓ આવજો। બાકી ભારત સરકારના કાનૂન મુજબ જો આ ખેડૂતોને ન્યાય મળશે તો જ એમાં નિલેશ અરવાડિયા સંમત હશે, નહીંતર હું મારી સમિતિની પણ બગાવત કરીશ। આ હું તમારા મીડિયા માધ્યમથી કહું છું કે નિલેશ અરવાડિયા ખેડૂતો હારે બગાવત નહીં કરે અને નહીં કરે, છેલ્લા શ્વાસ લગી નહીં કરે। ભાઈએ વાત કરી કે માત્ર જેતપરની નહીં, મોરબીની નહીં, હવે આખા ગુજરાતની વાત છે, ગુજરાતના ખેડૂતોની વાત છે।
અને હમણાં જ કલેક્ટર સાહેબ જેતપરથી ગયા છે, તેઓ ઉપવાસ ઉપર બેઠા છે, એમની સાથે વધારે વાતચીત આપણે ન કરવી જોઈએ એટલા માટે, કારણ કે એમણે 6 દિવસથી જમ્યું નથી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુઆબ, જોઈ રહ્યા છું ગુજરાતનો અવાજ.